નમસ્કાર દર્શક મિત્રો, કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। વાવના ઢીમામાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં આજે 9 વાગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વર્ગીય સુખદેવસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઢીમા ગામની 18 કોમના લોકોની મોટી સંખ્યામાં જાગીર સમાજના કુળદેવી આશાપુરા માતાજીના સાનિધ્યમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઢીમા રબારી સમાજના મહંત, ઢીમા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સહિત જાગીરદાર સમાજના આગેવાનો તથા રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફોટાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જેમાં તાજેતરમાં જ 5 ડિસેમ્બરના રોજ લોરેન્સના સાગરીતો દ્વારા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળીઓથી ધોળા દિવસે કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેના પડઘા સમગ્ર દેશની અંદર હજુ પણ પડી રહ્યા છે। ત્યારે આજે ઢીમામાં પણ જાગીરદાર અને રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે માંગ કરવામાં આવી હતી કે જો આવનાર લોકસભાની ચૂંટણીઓ પહેલા જે સ્વર્ગીય ગોગામેડીના હત્યારાઓ છે તેમની જાહેરમાં ગોળીઓ મારી હત્યા કરવામાં નહીં આવે તો આવનાર સમ્ય 2024ના વર્ષની લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરીશું, એવું જાગીરદાર સમાજના આગેવાન કિશોરસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અહેવાલ વરદાજી ચૌહાણ, ઢીમા, બનાસકાંઠા। ગોગામેડી સુખદેવસિંહની હત્યા જે થઈ હતી એના માટે ઢીમામાં તમામ જાગીરદારો અને રાજપૂતો અને બ્રાહ્મણો બધા તમામ પણ કોમો ક્ષત્રિય કોમ થઈ અને શ્રદ્ધાંજલિ આજે અમે અર્પણ કરી છે અને સુખદેવસિંહને એમની પરિવારને પણ ખૂબ ભગવાન શક્તિ આપે સહન કરવાનું અને જે કાંઈ થયું છે એ બહુ ખોટું થયું છે અને એમને ઘરે મહેમાન બની અને આવી અને ચા પી અને પછી જે આ કર્યું છે એ નલાયક કોમ છે અને આ ખરેખર ગદ્દારીથી એમનું મોત થયું છે। આ ગદ્દારી ન કરાય એમનાથી અને જે કાંઈ પણ થયું છે અને અમે છતાં કોમ એમના માટે બધા બેઠા છે અને ગવર્મેન્ટની સરકારને કહો તમે ખુલ્લા મેલો અને ખબર પડે કે ક્ષત્રિયો છે, દરબારો છે કે નથી, રજપૂતો છે કે નથી। તમે જેલમાં ગાલીને ફોનો ઉપર તમે એવું કહો છો કે લોરેન્સ વિષ્ણુ આમ કહે છે, ફલાણો આમ કહે છે। તમારી માને દૂધ પીધું હોય તો તમે હોમી છાતી આવીને મારો ને ફટકારીને। અને જે કાંઈ પણ મારી દરબારોની, રાજપૂતોની જે કાંઈ પણ કોઈની કુમની જે હત્યાઓ થઈ છે એ પીઠ પાછળ ઘા કરીને મારી હત્યાઓ કરી છે। હેઠ ભડવીરો, નલાયકો, નીચ માણસો તમે કેવરો, મર્દના બચ્ચા ન કેવરો નકા તો તમે આવે અને હમી છાતીએ તમે લડો તો ખબર પડે। અને અમે તો બલિદાન ઠેઠથી આપ્યું છે, આજથી કરી જાગીરથી કરીને આજ સુધી અમારા બલિદાન આપેલા છે। અને ગવર્મેન્ટને પણ કહું છું, સરકારને કહું છું કે નરેન્દ્ર સાહેબની, મોદી સાહેબની જે ચૂંટણી આવે છે એના પહેલો મને ન્યાય ન મળ્યો તો મેં બહિષ્કાર કરશું, વોટ પણ નહીં આપો અમે ભાજપને અને એના પહેલો મારો નિર્ણય કરવો પડશે। જય માતાજી, જય આશાપુરા।